Joshi. Today I am going to explain Standard 9 Subject English Chapter 1 Cheetah's Tear. એનો પાર્ટ 2 લઈ રહ્યા છે આજે. ઓકે. She cried and cried until her tear made a dark stain down her cheek. તો તે એટલું બધું રડી કે તેને ટીયર મતલબ કે એના આંસુ તે એટલું બધું એવા રડીને કે એના આંસુ મતલબ એના ગાલ ઉપર ડાઘા પડી ગયા હતા. સ્ટેન મતલબ કે ડાઘા પડી જવું. સો સ્ટેન મતલબ કે ડાઘા પડી ગયા. She was still weeping. તે હજુ રડી જ રહી હતી. At night the mother cheetah cried so loudly. અને એ રાત્રે મધર ચિત્તા એટલું જોરથી રડી. લાઉડલી મતલબ કે જોરથી રડવું. એ એટલું જોરથી રડી that she was heard by a wise man living in the village. તો ત્યાં ગામમાં રહેનાર એક માણસે તેનો રડવાનો અવાજ સાંભળ્યો. The old man understood what had happened. તો તે ગળો માણસ સમજી ગયો હતો કે શું થયું હતું. He immediately took his strong club. અને તરત જ એને પોતાની મજબૂત ઇમિડિયેટલી મતલબ કે મજબૂત એની ડાંગ ક્લબ એટલે કે ડાંગ લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. અને એની ઝૂંપડપટ્ટીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન સેનો વોઝ વેરી વાઇઝ. એ ઘરડો માણસ હતો સેનો. હી લવડ એનિમલ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તો એ એનિમલને બહુ જ પ્રેમ કરતો હતો અને એનિમલ વિશે બધું જ જાણતો હતો. When સેનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ. જ્યારે સેનોએ છુપાયેલા બચ્ચાને શોધી કાઢ્યા. હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇદીસ વિકડ આઈડિયા. તો તે જાણતો હતો. હી મતલબ કે સેનોની વાત થઈ તો સેનો જાણતો હતો કે આ દુષ્ટ આઈડિયા ઈદીનો જ છે. વિકડ એટલે કે દુષ્ટ, આઈડિયા એટલે કે વિચાર. આ દુષ્ટ વિચાર ઈદીનો જ છે. હી ગોટ એંગ્રી વિથ ઈદી. તો તે ઈદી પર ગુસ્સે થયો. હી રસ્ડ ટુ ધ હટ. અને એની ઝૂંપડપટ્ટીમાંથી બહાર આવ્યો. એને શાઉટેડ એટલે કે જોરથી બૂમ પાડવી. અને જોરથી બૂમ પાડી. આઈ હેટ યુ ઈદી. હું તારી નફરત કરું છું ઈદી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. તો અમારા આખી જમાતા તને નફરત કરે છે. બિકોઝ યુ આર લેઝી એન્ડ વિકડ ટુ. કારણ કે તું લેઝી છે. લેઝી મતલબ કે આળસુ. કેમ કે તું લેઝી છે. યુ આર થીફ. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તો તે આપણી જમાતાના નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ વોલ ટ્રાઇબ. તને અમારા બધા જમાતાના લોકો તને બધા તારો અનાદર કરે છે. ડિસઓનર મતલબ કે અનાદર કરવું. તો તારો અનાદર કરે છે. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. અને શિકારીના બધા સભ્યો ભેગા થયા. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ. તો તેઓએ બધાએ નક્કી કર્યું કે ઈદીને હંમેશા માટે આપણે આ ગામમાંથી કાઢી મૂકીએ. ઓકે. ડિસાઇડ એટલે કે નક્કી કરવું. ડ્રાઈવ અવે એટલે કે અહીંયાથી દૂર કરી દેવું. એવું ગામના લોકોએ નક્કી કર્યું. સેનો ટૂક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર. અને સેનોએ પોતાના ખપ પર તેના બચ્ચાને લીધા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. અને એની માતા પાસે લઈ ગયો. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. તેણે જોયું કે તેની મધર ચિત્તા એટલું બધું રડી હતી કે તેને ગાલ પર ડાઘા હંમેશા માટે તેને રહી ગયા છે. સો ફ્રેન્ડ, હવે ફેક્ટ અબાઉટ ચિત્તા વિશે જોઈ જઈએ આપણે. હાઇટ. એની હાઇટ હોય છે 100 સેન્ટીમીટર જેટલી. વેઇટ એનું વજન હોય છે 65 મતલબ 65 કિલો જેટલું હોય છે. વેઇટ એટ બર્થ મતલબ જ્યારે જન્મ થાય છે ત્યારે એનું વજન હોય છે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યુરિટી મતલબ કે 2 વર્ષ સુધી હોય છે. નાવ આઇડેન્ટિફિકેશન મતલબ કે હવે એની આપણે ઓળખાણ જોઈ લઈએ શું હોય છે અને કેવી રીતના આપણે ઓળખી શકીએ. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી. ચિત્તાની હલકી બોડી હોય છે.
ચિત્તાની હલકી બોડી હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ મતલબ કે દીપડો, અને એના પગ લેપર્ડ મતલબ દીપડા કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ, આઇસોલેટેડ મતલબ કે છૂટા છવાયા, અને બ્લેક સ્પોટ એટલે કાળા ડાઘા, એને છૂટા છવાયા કાળા ડાઘા હોય છે. વેર અસ ધ લેપર્ડ હેઝ અ ક્લસ્ટર ઓફ સ્પોટ, અને એની જગ્યાએ લેપર્ડને છે ને ઝુમકા હોય છે. ક્લસ્ટર મતલબ કે ઝુમકા, એટલે એના ટપકાના ઝુમકા હોય છે. એટલે આ રીતે આપણે ચિત્તા અને લેપર્ડને ઓળખી શકીએ છીએ. નાવ હેબિટેટ્સ દેખીએ મતલબ કે લોકોનું રહેઠાણ. તો ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, તો ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા મેદાનમાં રહેતા હોય છે, ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી મતલબ કે હાલમાં દે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા, તો તે અત્યારે આપણને ખાસ કરીને આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, તો આપણે ઘણા બધા ભારતમાં ચિત્તા હતા. બટ ધ લાસ્ટ વોઝ શોટ બાય હન્ટર અરાઉન્ડ 1950.